હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા બધાના નવા વિડીયોમાં. અત્યારે જો સવારના 8 જેવો ટાઈમ વાગી ગયો છે અને ગઈકાલે બેનનું લગ્ન લેખન થઈ ગયું છે અને મસ્ત બધા એના રિસ્પોન્સ મળે છે. બધા સરસ કોમેન્ટ કરે છે ને આપણા વિડીયો જોવા પણ બધાને ગમે છે. તો હવે તો દરરોજ છે નવીન મસ્ત વિડીયો આવશે, કેમ કે હવે આપણે ઘરે પ્રસંગ છે એટલે. અને અત્યારે જો સવારમાં જે રૂટીન કામ હોય ને બધું ચાલુ જ છે, કેમ કે ગઈકાલે લગ્ન લેખન હતું ને તો કપડાને એવું નહોતું ધોવાનું, કે ધોવાય નહીં એમ. તો અત્યારે જો અહીંયા આપણે છે ને કપડાં ધોઈ અને સૂકવા છે ને, હજી જો કપડાં ધોવાનું કામ ચાલુ જ છે. સવારમાં અમારે હેતલબેન છે ને એને કપડાનું મિશન સંભાળ્યું છે. સવારમાં હું ને હેતલબેન કપડાં ગઈકાલના હતા નવા કપડાં અને બીજા ધોયા નહોતા જૂના કપડાં, એટલે બધાના બે ત્રણ જોડી કપડાં છે. જો અહીંયા દોરીયું ભરાઈ ગઈ છે ને, અહીંયા સુકવવાનું છે આ છબલું. હેતલબેન ધોતા જાય છે ને હું કપડાં સુકવતી જાઉં છું. અને અહીંયા છે ને કચરા પોતા કરવાનું કામ અમે નિધિબેન ને સોંપ્યું હતું. કા નિધિ? એનું કામ કરીને હવે જો અહીંયા રસોડામાં આવી ગયા છે. અમે છે ને અહીંયા નવું રસોડું બનાવ્યું છે, હવા ઉજાસ વાળું. અહીંયા આપણે ચૂલો અને ગેસ ને બધું રાખી દીધું છે. રોટલા કરવા હોય તો ચૂલે, શાક સંભારા ને ખીચડી ને બધું ગેસ ઉપર, જેને જ્યાં ફાવે ત્યાં. અને અત્યારે જો અહીંયા મમ્મી ને પપ્પા ને એ છે ને બપોરના શાકની સંભારાની બધી તૈયારી કરે છે. તો પપ્પાને મમ્મીએ કામે લગાડી દીધા. કા મમ્મી? પપ્પા નવરા બેઠા હતા તો મમ્મી કે તમે મને સુધારવા લાગો, શાક હેલ્પ કરો તો થઈ જાય, બધા ફટાફટ થઈ જાય. દાદા હાથ રડી હમણાં. બરાબર છે. તો અત્યારે ગુવાર બટેકાનું શાક બનાવવાનું છે કે મસ્ત. જો ગુવાર બટકી લીધો છે, મમ્મી પપ્પા બે. નિધિબેન તો હમણાં જ આવ્યા છે એટલે એ હેલ્પ કરે છે. કાચું બનાવવાનું છે તો એ સુધારે છે ને પપ્પા ધાણા સુધારે છે. પપ્પાએ કોઈ દી શાક સુધારી દીધું મમ્મી તને? હા, ક્યારેક ઓલું કરે છે બસમાં કે ગામત્રે જવું હોય તો ઝડપથી. હા, ટિફિન કે કરવું હોય ને, મારે મામાને ઘરે જવું હોય તો છે તો હેલ્પ કરવા લાગે, બાકી આમ ન કરવા લાગે. પણ આજ મમ્મીએ બેહાડી દીધા, નવરા બેઠા હતા ને બધા એક કામ કરે ને તો ફટાફટ કામ થઈ જાય. જો ઘરનું કામ ફટાફટ થઈ ગયું ને 8 થયું ને તો આપણે કપડાં પણ ધોવાઈ ગયા છે. અને અમારી બેન તો હવે કંઈ કામ કરવાના છે નહીં, એ તો અત્યારમાં જો પાર્લરમાં વયા ગયા છે અને એને હવે આપણે કામ કરાવાય પણ નહીં. હવે 3-4 દિવસ જ વાર છે લગ્નની, એટલે એ તો હવે મહેમાન જ કહેવાય. એટલે આપણે બધું કામ કરવાનું છે. કામ કરવા માટે તો આપણે વહેલા આવ્યા છીએ. તો ચાલો હવે છે ને કપડાં ધોવાઈ જાય ને પછી આરામથી નાહી ધોઈ ફ્રેશ થઈ જાય ને પછી રસોઈનું કામ સંભાળીએ, કેમ કે બધાને જમવાનું હોય ભાઈઓને, એટલે થોડું વધારે રસોઈ બનાવવાની. એ લોકો પણ આવી જાય, હેલ્પ કરવા લાગે. અને તો ફ્રી હતા એટલે આપણે કરીએ. અને દિત્યા અને એના મામા બે સૂતા છે અત્યારે, બાકી બધા ઉઠી ગયા છે, કેમ કે મોડા સૂતા છે ને એટલે આપણે એને સુવા દીધા છે. બાકી છે ને ઉઠશે ને દિત્યા તો પછી અહીંયા દોડી કરશે અને એમ કહેશે કે મારે કપડાં ધોવા છે ચોકડીમાં. અત્યારે છે ને ચોકડીમાં તડકો આવી જાય. જો થોડીક વાર હતો છાંયો આમ બેઠ્યું ને ધોવા ત્યારે, પણ અત્યારે તડકો આવી ગયો. તડકો નથી લાગતો? હાલશે કા? ચાલો તો મસ્ત ઘરનું બધું કામ થઈ ગયું છે ને. હવે રસોઈ આપણે સ્ટાર્ટ કરી દીધી છે. 9 વાગ્યા તો બધું કામ થઈ ગયું, કેમ કે ઝાઝા હાથ રડી હમણાં ઘણી બધી છોકરીઓ છે એટલે આપણે કામ ફટાફટ થઈ ગયું. અને રસોઈ વહેલી કરી લઈને તો વહેલા જમી લઈ. તડકો થાય નહીં પહેલા જમીને ફ્રી થઈ જાય એટલે થોડીક વાર આપણને આરામ મળે. તો અત્યારે જો આપણે ગેસના ચૂલે શાક વઘારવાનું છે અને સલાડ ને એવું બધું કાપી રાખી દીધું છે. તો તેલ આવે એટલે મસ્ત જો ગુવાર બટેકાનું શાક બનાવવાનું છે. અમારે હેતલબેન કપડાં ધોઈને આરામ. મેં ધ્યાન રાખ્યું છે કે શાક સારું થાય કે નહીં, હું ખામી થાય એટલે અમે ધ્યાન. અરે આગળ તું જો મસ્ત મસાલેદાર ચટાકેદાર શાક બનાવીને તને ખવડાવું. હું ચાખવાનું નહીં, ખાવાનું જ છે આપણે. પછી સારું થાય કે ન થાય, ખાવાનું જ છે. અત્યારે છે ને આપણે શાક ને એવું તો વહેલું બનાવી લીધું હતું ને, હવે રોટલી ને રોટલા ને એવું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે અત્યારે જો હું અહીંયા રોટલી બનાવતું જાઉં છું અને અહીંયા મોટીમાં છે ને એ રોટલી ચોડવતા જાય છે. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. જો રોટલી હાલે છે. હા, ગરમા ગરમ રોટલી બની જાય પછી બધાને છે ને જમવા બેસાડી દેવા ગરમા ગરમ. જમવું હોય તો આવી જાવ બધા. તમારે હા જમવું હોય તો આવી જાવ. અને અહીંયા જો અમારે છે ને માં ને બધા છે ને એને લસણ ફોલવા બેસાડી દીધા છે. માસી છે. હા, પપ્પાના માસી એટલે બે બેનું જ છે. હા, તો એ બંને નવરું બેહું ન ગમે તો એને લસણ આપી દીધું છે. એટલે એનો ટાઈમ જાય ને, વાતું એ થાય ને અમારું કામ એ થાય. એટલે અમે બધા અહીં બેસી ગયા છે. ઉપર છાંયો કર્યો ને એટલે અહીં તડકો નથી આવતો, બાકી તો અહીંયા તડકો આવે ને. અત્યારે જો થોડી આમ કેવો તડકો છે. હેલો, તો જો મેં ને જયવીરે મોટું ઘર બનાવ્યું હતું. તો જો કેવડું મોટું ઘર બનાવ્યું. જો મોટું બધું 6 માળ ને કેટલા માળ છે? 1 2 3 4 5 6 7 માળ વાળું ઘર બનાવ્યું હતું. આ મારા મમ્મીના ભાઈ ને મેં ને 3 ને મહિને બનાવ્યું હતું. ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને જમીને આપણે જો ભર તડકામાં અત્યારે જવાનું છે ખરીદી કરવા. ખરીદી તો પૂરી જ નથી થતી અને તડકામાં જ જવાનો વારો આવ્યો છે, કેમ કે સવારમાં કામ હતું
અને અત્યારે ફ્રી છીએ બપોર વચ્ચે પાછું સાંજનું જમવાનું રેડી કરવાનું હોય એટલે અત્યારે હું અને હેતલ અમે બંને જઈએ છીએ બરાબર તડકો ખાવા. સુરક્ષા કવચ તો બાંધી લીધું છે પણ તો એટલો તડકો અને ગરમી છે ને કે એની વાત જ પૂછો માં. હા અને અમારે દિત્યાબેન ને તડકામાં નથી આવવાનું બરાબર ને દિત્યાબેન? તારે મામા પાસે રહેવાનું છે કા? હા એ મામો ભાણેજ બંને છે ને અત્યારે આખું બપોર રમશે. હા ઘરે, બાકી બધા સુઈ ગયા છે અને અમને ઊંઘ નથી આવતી એટલે અમે ત્યાં જઈએ છીએ શોપિંગ કરવા. બપોરના આપણે આવ્યા હતા ખરીદી કરવાનો, અત્યારે જો હાવ સાંજ થઈ ગઈ છે, જરાય તડકો નથી અને વાતાવરણ પણ ઠંડુ થઈ ગયું. એટલી શોપિંગ કરીને થાકી ગયા છીએ. હા તડકાના આવ્યા એટલે અત્યારે જો આપણે અહીંયા મસ્ત સોડા લઈ લીધી છે. હેતલબેન ને ઓરેન્જ પીવી હતી ને મારે લીંબુ સોડા પીવી હતી એટલે અમારે બંનેની સોડા લઈ લીધી છે. ફટાફટ સોડા પી લઈએ અને વાહન કઈ મળે ને તો ફટાફટ ઘરે પહોંચીએ કેમ કે અમે છે ને છૂટા સાધનમાં આવ્યા હતા, સ્કૂટી નહોતી અમારે, બહાર ગયા હતા બેન લઈને. એટલે હવે જો કઈ અત્યારે વાહન મળશે તો જાશું, બાકી કોકને કોલ કરશું ને તો આપણને તેડી જશે. ચાલો અંધારું થાય ને પેલા આપણે ફટાફટ ઘરે પહોંચી જાય. જો આપણે ગયા હતા શોપિંગ કરવા ને થોડું ઘણું કામ હતું તો એ પતાવીને આવ્યા હતા. સાંજના 7 વાગી ગયા હતા. ઘરે પહોંચ્યા હતા અંધારું જ થઈ ગયું હતું ને ઘરે પણ રસોઈ બની ગઈ હતી એટલે બધા મસ્ત ફળિયામાં બેસી અને સમૂહ ભોજન કરી લીધું છે ને અત્યારે બધાય ફ્રી થઈ અને ગીતો ગાય છે કેમ કે ગઈકાલે આપણે લગ્ન લેખન કર્યું હતું તો એના ગીતો તો ગવાઈ ગયા હતા એટલે કાલે ગીત નહોતા ગાવાના પણ આજે પાછા ગીત ગાવાના ચાલુ કર્યા છે એટલે હવે રોજ ગીત ગાવાના છે. તો બેનો બધી બહાર બેઠા ગીત ગાય છે અને બીજી બાજુ ગામમાં બધા જે કાર્ડ આપવાના હોય એ બધાનું કાર્ડ લેખન પણ થાય છે અને બીજી બાજુ છોકરીઓ એનું કામ કરે છે. ચાલો હું તમને બધાની સાથે મળાવું. જો અહીંયા છોકરીઓ છે ને બેનપણીઓને જેને લગ્નમાં કહેવાનું છે ને એને યાદી બનાવે છે. આ બધી આ જૂની યાદી છે ને એમાં હવે નવી યાદીમાં એડ કરે છે. કા 9 વર્ષ થઈ ગયા, 9 પૂરાથી 10 રનિંગ. હા તો આ મારા લગ્નની બુક છે મારી જે છે. હા એમાં પાછું હા જે નવું અપડેટ આવ્યું ને અમારી ઈનાબેન ને ખબર હોય હવે કેમ કે હવે અમે તો સાસરે વહી ગયા એટલે અમને ન ખબર હોય. તો આ 2 બહેનોને ખબર હોય એટલે એ 2 બહેનો હવે લખે છે, યાદ કરતી જાય છે, કોઈ ભૂલાવું ન જોઈએ હો. ને આ બાજુ બધા એને કાર્ડ આપવાના છે એની પ્રિપરેશન ચાલુ છે એટલે એ લોકો એ લખે છે. અને અહીંયા જો અમારી બહેનો બધી છે ને ગીત ગાય છે મસ્ત. ફળિયામાં જ આપણે ગીત ગુંજન રાખી દીધું છે કેમ કે અહીંયા ઠંડો પવન આવે અને મજા આવે ખુલ્લા વાતાવરણમાં. અમારા ઘરના જ છે આજે તો. ચાલો તો અત્યારે છે ને 12 જેવો ટાઈમ વાગી ગયો છે ને આપણે જો બેનના ગીત ગાવાના હતા તો મસ્ત બધા ગીત ગાઈ લીધા ને બધા લોકો જો પોતપોતાના ઘરે જતા રહ્યા છે. અને અત્યારે હવે છે ને સવારમાં વહેલું ઉઠવાનું ને મોડું સૂવાનું કેમ કે હવે મેરેજ છે, ઘરે મેરેજ અને હવે ઘેરે મેરેજ છે, મેરેજની વાઇફ છે, શાદીવાલા ઘર છે એટલે એવું તો રૂટીન રહેવાનું જ છે. એટલે અત્યારે બધા પોતપોતાના ઘરે જતા રહ્યા. સવારે પાછા મળશું. હમણાં અઠવાડિયું આપણે કન્ટિન્યુ આ જ કરવાનું છે. સાંજે મોડું સુવાનું, સવારે વહેલું ઉઠવાનું, આખો દિવસ બધાને સાથે રહેવાનું, જમવાનું, મજા આવે છે. અત્યારે પણ જો અહીંયા બધા ગ્રુપ બનાવી અને બેઠા છે. હજી થાક્યા નથી. આ બધા બેઠા બધા પ્લાનિંગ કરે છે કોને કેવા કપડાં પહેરવાનું, હું પહેરવું, હું કરશું, કેવા તૈયાર થશું ને એવું. કા પછી ક્યારે પાછા ભેગા નહીં થાય એમ. અત્યારે લગ્નમાં જ બધાને ટાઈમ હોય ને બધા આવતા હોય એટલે ભેગા થાય એ બાને. અને બાકી તો બધા પોતપોતાના કામમાં જ હોય. અને અત્યારે જો અમારે જેને લગ્ન છે એ તો મોબાઈલમાં જ છે. મોબાઈલ હજી લીધો હાથમાં, માથે આમ મગાવ્યો. હું તો અટતી જ નથી મોબાઈલ. ના બિચારી મોબાઈલ ક્યાં જો એમને બેટરી પૂરી થઈ આની પાસે હતો ને તે ફરી મને દીધો જ નહીં, જોઈ લીધું, બાકી આમ જ પડ્યો હતો. હું તો મોબાઈલ અટવાનું કઈ કરતી જ નથી. હમણાં મોબાઈલ મૂકી દેવાનું, રજા આપી દેવાની. મોબાઈલ હવે રજા ઉપર જ છે. હમણાં રજા ઉપર આવી તેદુનું રજા ઉપર જ છે. સારું. અને દિત્યાબેન જો સુઈ ગયા છે કે આજે તો વહેલા સુઈ ગયા છે, થાકીને. આજે આખો દિવસ આરામ નતો કર્યો, બપોરે નહોતી સુતી એટલે અત્યારે વહેલી સુઈ ગઈ ને ફળિયામાં મોબાઈલ જોતી સુઈ ગઈ છે. તો એને આપણે અંદર લઈ આવીને આપણે હવે સુઈ જઈને વિડીયોને છે ને આ એન્ડ કરી દઈએ. તો તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.